ચાલો થોડોક આનંદ કરી લીધો, થોડું જ્ઞાન બી લઈ લઈએ. શિક્ષાપત્રી જ્ઞાનનું સ્વરૂપ છે અને એ આપણે લેવું જ જોઈએ. તો મામાએ આપણને, મહારાજે વચનામૃતમાં કહ્યું, પણ મામાએ વચનામૃતમાં ખાસ ભાર મૂક્યો છે, માર્ગદર્શિકામાં પણ લખ્યું છે કે દરેક હરિભક્તોએ 3 કીર્તન તો મોઢે કરવા જ જોઈએ. રે સગપણ હરિવરનું સાચું, મારા હરજી શું હેત ન દિશે રે, અને મારા વાલાજી શું વાલપ દિશે. તો આજે 2 કીર્તન આપણે રજૂ કરીએ છીએ અને તે પણ એકદમ નાની નાની શિક્ષાપત્રીઓ. આપણે કોઈ મોટાઓને નથી કરાવ્યું, આ બધું શિક્ષાપત્રીની સાઈઝને જ કરાવ્યું છે. તો શાંતિથી 2 કીર્તન સરસ રીતે સાંભળીએ. સૌથી નાની દીકરી, સૌથી મોટી દીકરી અને સૌથી મોટી મમ્મી, 3 સાઈઝ લીધી છે આપણે. એટલે હવે આ મિડલ સાઈઝ આવે છે આપણી સમક્ષ. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજે હું વચનામૃતનું કીર્તન રે સગપણ હરિવરનું સાચું ગાવાની છું. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વેષણ વાંગુર કાચું. રે સગપણ હરિવરનું સાચું, રે સૌ સાથે પ્રીતિ ટાળી. રે ભાગ્યું મન મિથ્યા ભાડી, છે વરવા જેવા હરી લે એ જાણી. રે સગપણ હરિવરનું સાચું, રે સ્થિર નહીં આવરદા થોડી. રે તુચ્છ જાણી આશા છોડી, મેં જગના જીવન સાથે જોડી. રે સગપણ હરિવરનું સાચું, રે ફુગટ ફેરા નવ ફરીએ. રે પર ઘેર પાણી શું પરિએ, વરીએ તો હરિવરને વરીએ. રે સગપણ હરિવરનું સાચું, રે શ્રીજી ભેટ્યા ભય ભાગ્યો. રે સૌ સાથે તોડ્યો ધાગો. એ રસિક રંગીલાનો રંગ લાગ્યો. રે સગપણ હરિવરનું સાચું, રે એવું જાણીને સગપણ કીધું. રે મેણું તો શિર ઉપર લીધું, બ્રહ્માનંદનું કાળજ સીધું. રે સગપણ હરિવરનું સાચું. જય સ્વામિનારાયણ. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજે હું વચનામૃતનું મારા વાલા જીશુ કીર્તન તમારા સામે રજૂ કરી રહી છું. મારા વાલા જીશુ વાલપ દિશે રે, તેનો સંગ શિદત જીએ, તે વિના કેને ભજીએ. મારા વાલા જીશુ વાલપ દિશે રે, તેનો સંગ
શીદત જીએ તે વિના કેને ભજીએ સન્મુખ જાતા શંકા ન કીજે મર ભાલા તણો મેહ વરસે રે હંસ જઈ હરિજનને રે મળશે કાચી તે કાયા પડશે રે તેનો સંગ શીદત જીએ તે વિના કેને ભજીએ શૂડી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે દુરીજન લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે તેનો સંગ શીદત જીએ તે વિના કેને ભજીએ અમૃત પેયતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવા આવે રે તેનો સંગ શીદત જીએ તે વિના કેને ભજીએ નરક કુંડથી નરસું લાગે દુરીજનનું મુખ મન મારે મુક્તાનંદ મગન થઈ મગે વાલા વાસ દેજો હરિજન મારે તેનો સંગ શીદત જીએ તે વિના કેને ભજીએ તે વિના કેને ભજીએ તે વિના કેને ભજ જય સ્વામિનારાયણ. તમારી તાળીઓથી તો લાગે છે કે તમને ગમ્યું તો ખરું. સાચું બોલજો હો. આજે શિવરાત્રીનો ઉપવાસ કર્યો બધાએ. ઉપવાસ કરીને ખોટું ના બોલાય. આમાંથી કેટલાયને આ કીર્તન સાચું આવડે છે? એક જણને અહીં ઉપર બોલાવું, કોણ ગાઈ આપશે? ચાલો બોલો. આટલી પબ્લિક વચ્ચે 7-7, 6-6 વર્ષની દીકરીઓ આટલા કોન્ફિડન્સથી ગાય એ ખરેખર મામા માસીની કૃપાનું કારણ છે. આપણે કોઈ એવી ઓલી નથી કરતા કે આમ જ કરવાનું કે આમ જ કરવાનું. દીકરીઓ આટલી સરસ રીતે તૈયાર થાય છે